નમસ્કાર. કલ્પના કરો કે ભેટમાં એકદમ નવો લેટેસ્ટ 5G સ્માર્ટફોન મળે અને છતાં તેનો સીધો જ બહિષ્કાર કરવામાં આવે. આશ્ચર્યજનક લાગે છે ને? બિલકુલ આવો જ એક મોટો વિરોધાભાસ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. સરકારે આંગણવાડી બહેનોને આધુનિક ટેકનોલોજી તો આપી, પણ સામે એક મોટો વિરોધ ઊભો થઈ ગયો. આજના આ વિશ્લેષણમાં ચાલો આ હાઈ વોલ્ટેજ ડ્રામા અને ગ્રાઉન્ડ લેવલની અસલી વાસ્તવિકતાને ડીકોડ કરીએ. તો ચાલો આ આખી ઘટનાની પાછળનું મનોવિજ્ઞાન અને અસલી વાર્તા સમજીએ. આપણી સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારે આંગણવાડી કાર્યકરોને બ્રાન્ડ ન્યૂ 5G સ્માર્ટફોન આપ્યા છે, જે ખરેખર એક બહુ સારો પ્રયાસ છે. તેમ છતાં તેઓ તેનો ઉપયોગ શા માટે નથી કરી રહ્યા? નવી ટેકનોલોજી તો સામાન્ય રીતે કામ સરળ બનાવે, પરંતુ અહીં સ્થિતિ સાવ ઉલટી છે. આંગણવાડી બહેનોએ આ 5G ફોન પર ઓનલાઈન કામ કરવાનો સદંતર ઇનકાર કરી દીધો છે. આવું કેમ? ચાલો સમજીએ. વાસ્તવમાં આ આખો મામલો હાર્ડવેર વર્સિસ સોફ્ટવેરનો છે. એક તરફ હાથમાં ચમકતા 5G ફોન છે, પણ બીજી તરફ અસલી સમસ્યા સરકારી એપ્લિકેશન્સમાં છે. હાજરી પૂરવા માટેની FRS એપ હોય કે પછી પોષણ ટ્રેક કરતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે MMWY એપ, આ બધી જ એપ્સ વારંવાર ક્રેશ થઈ રહી છે. ઉપરથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની એટલી મોટી ખામીઓ છે કે સર્વર મોટાભાગે ડાઉન જ રહે છે. સીધી વાત છે, જો ડેટા અપલોડ કરવા માટે જ કલાકો સુધી બેસી રહેવું પડે તો ફીલ્ડ પર કામ કેવી રીતે થાય? બસ આ જ કારણે ફરજિયાતપણે જૂની ઓફલાઈન પદ્ધતિ અપનાવવા મજબૂર થવું પડે છે. હવે આ 5G ઓનલાઈન બહિષ્કારના મોટા ચિત્ર તરફ આગળ વધીએ. સ્માર્ટફોનનો આ વિરોધ તો માત્ર એક હિમખંડની ટોચ જેવો છે. અસંતોષના મૂળિયા ખરેખર ઘણા ઊંડા છે. આ આખા વિવાદના ગણિત પર નજર કરીએ તો ખબર પડશે કે વાત માત્ર સ્માર્ટફોનની નથી. આંગણવાડી બહેનોની સરકાર સામે કુલ 19 માંગણીઓ હતી, અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાંથી માત્ર 2 જ માંગણીઓ સ્વીકારાઈ છે. આ 2 સ્વીકૃત માંગણીઓમાં જ 5G સ્માર્ટફોન આપવાની માંગણીનો સમાવેશ થાય છે. પણ બાકીની 17 માંગણીઓનું શું? તે હજુ પણ એવી જ રીતે પેન્ડિંગ છે. ફોન તો મળી ગયા, પણ એ 17 મૂળભૂત પ્રશ્નોનો હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. તો આખરે આ 17 પડતર માંગણીઓ છે કઈ? ચાલો એ મૂળભૂત કારણો અને ગ્રાઉન્ડ લેવલના પડકારોને સમજીએ, જે ખરેખર આ વર્કર્સ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. અહીં આર્થિક સ્થિતિનું ચિત્ર એકદમ સ્પષ્ટ થાય છે, અને તે દર્શાવે છે કે કેવી રીતે આર્થિક સ્થગિતતા કર્મચારીઓનું મનોબળ તોડી રહી છે. છેલ્લે 2017માં પગાર વધારો થયો હતો. એ પછી છેક 2022માં પગાર વધારાની જાહેરાત તો થઈ, પણ વાસ્તવિકતા એ છે કે આજની તારીખે કોઈ નવો વધારો અમલમાં જ આવ્યો નથી. એટલું જ નહીં, એરિયર્સ એટલે કે પગાર વધારાની જે પાછલી બાકી રકમ ચૂકવવાની હતી, તેના માટે સરકારે 1 વર્ષનો સમય માંગ્યો હતો. એ 1 વર્ષની મુદત પણ ક્યારની પૂરી થઈ ગઈ છે, છતાં રકમ ચૂકવવામાં આવી નથી. હવે આ આર્થિક સ્થગિતતાની અસર માત્ર બેંક એકાઉન્ટ પૂરતી સીમિત નથી રહેતી. ચાલો સમજીએ કે કેવી રીતે પગાર અને પોષણ દરો એકબીજા સાથે જોડાયેલા છે અને હાલની પરિસ્થિતિમાં તે કેટલી મોટી કટોકટી સર્જી રહ્યા છે. આ મુદ્દાઓ એકદમ સીધી ગ્રાઉન્ડ રિયાલિટી રજૂ કરે છે. એક તો કાળજાળ ગરમી, જેમાં બાળકો અને કાર્યકરો બંનેને હાલાકી ભોગવવી પડે છે, છતાં ઉનાળુ વેકેશન કે કામના સમયમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. બીજું અને કદાચ સૌથી ગંભીર પાસું છે સતત વધતી મોંઘવારી. મોંઘવારી એટલી હદે વધી છે કે હાલનું પોષણ બજેટ સાવ અપૂરતું સાબિત થઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય આંકડા નથી. આનાથી જ નક્કી થાય છે કે આર્થિક રીતે નબળા વર્ગની સગર્ભા મહિલાઓ અને બાળકોને કેવું અને કેટલું પોષણ મળશે. અને ત્રીજું, મેદાની કામગીરી અને આ સતત ક્રેશ થતી ઓનલાઈન ડેટા એન્ટ્રી વચ્ચેનું અસંતુલન. આ બધું ભેગું થાય એટલે ભારે માનસિક અને શારીરિક દબાણ વધવું સ્વાભાવિક છે. જ્યારે પરિસ્થિતિ આટલી હદે વણસી જાય, ત્યારે સીધી વાતચીત જ એકમાત્ર રસ્તો બચે છે. અને બરાબર એવું જ થયું. આ જ કારણોસર તાજેતરમાં ગાંધીનગરમાં સરકાર સાથે એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ સ્ટેક્સ મીટિંગ યોજાઈ. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણ કવિના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર રણજીત કુમાર સાથે ગાંધીનગરમાં રૂબરૂ મુલાકાત કરી. આ બેઠકનો સીધો હેતુ ગ્રાઉન્ડ ઝીરોની અસલી પરિસ્થિતિ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાનો હતો. ઓનલાઈન એપ્લિકેશનની ખામીઓ, પગાર વધારો, પોષણ દરમાં સુધારો અને ગરમીમાં રાહત, આ બધા જ સળગતા પ્રશ્નો સીધા જ વિભાગના વડા સમક્ષ મૂકવામાં આવ્યા. આ રજૂઆતો પછી કમિશનર રણજીત કુમારે ખૂબ જ ધ્યાનપૂર્વક તમામ પ્રશ્નો સાંભળ્યા અને એક હકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેમણે ખાતરી આપતા સ્પષ્ટ કહ્યું કે આ સંબંધિત પ્રશ્નો માટે યોગ્ય નિવારણ અને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવા માટે વિભાગીય સ્તરે સમીક્ષા કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. સરકારી પક્ષેથી આ એક બહુ મોટું અને પ્રોત્સાહક આશ્વાસન છે, જે દર્શાવે છે કે વિભાગ આ સમસ્યાઓની ગંભીરતાને સમજી રહ્યો છે. બેઠક સફળ રહી અને આશ્વાસન પણ મળી ગયું. પરંતુ શું આ વાર્તાનો અંત છે? હવે આ વિશ્લેષણના સૌથી રોમાંચક અને નિર્ણાયક તબક્કા પર આવીએ. ભવિષ્યમાં શું થશે? કારણ કે વચનો અને વાસ્તવિકતા વચ્ચે હજુ પણ એક મોટો તફાવત છે. અહીં સૌથી મોટો અને ચાવીરૂપ મુદ્દો એ છે કે આ 17 પડતર માંગણીઓ, હકારાત્મક બેઠકો અને આશ્વાસનો મળવા છતાં આંકડો તો હજુ પણ ત્યાં જ અટકેલો છે. કામદારોની આ 17 જેટલી મુખ્ય માંગણીઓ પર હજુ સુધી કોઈ જ સત્તાવાર અને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને તેથી જ આંગણવાડી કર્મચારીઓ અને તેમના યુનિયનો હવે સરકારના અંતિમ આદેશની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને આ જ બાબત એક અંતિમ અને સૌથી વિચારવાલાયક પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું રાજ્ય સરકાર ઝડપી કાર્યવાહી કરીને આ બાકીની 17 માંગણીઓ સંતોષશે અને આ બહિષ્કારનો કાયમી અંત લાવશે? કે પછી આવનારા દિવસોમાં આપણે ગુજરાતમાં એક વિશાળ રાજ્યવ્યાપી આંદોલન જોશું? હાલ પૂરતો તો આંદોલન સ્થગિત છે, પણ આ સ્થિતિ શાંતિ પહેલાના કોઈ વાવાઝોડા જેવી લાગી રહી છે. સરકારનો હવે પછીનો એક નિર્ણય આ આખી પરિસ્થિતિની દિશા નક્કી કરશે. આશા છે કે આજના વિશ્લેષણ દ્વારા આખો જટિલ મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. આ વિષયના વધુ અપડેટ્સ માટે માહિતી સાથે જોડાયેલા રહેજો. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.